પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પાપ એટલે ઈશ્વરના વિરુદ્ધની વાતો. પાપ એટલે ઈશ્વરને નથી ગમતી એવી બધી બાબતો. અને જે પાપ કરે છે એ પાપી છે, અને જે પાપી છે એ સ્વર્ગમાં જઈ શકતો નથી. એની જગ્યા ફક્ત નર્ક છે, જ્યાં ઈશ્વર નથી, જ્યાં આપણા પરમેશ્વર નથી, જ્યાં અંધકાર છે, તે જ્યાં નકરી આગ છે. એટલે પાપ જે છે એ આપણને નર્ક તરફ લઈ જાય છે. નર્ક એટલે મરણ તરફ લઈ જાય છે. એટલે બાઇબલની અંદર તમે પ્રકટીકરણનું પુસ્તક તેનો 20મો અધ્યાય 14 અને 15મી કલમ વાંચો, 21મો અધ્યાય તેની 8મી કલમ વાંચો. ત્યાં બાઇબલ એવું કહે છે કે અગ્નિની ખાય એ બીજું મરણ છે. નરક કો અગ્નિની ખાય કો એ બીજું મરણ છે, એવું બાઇબલ કહે છે. તો એને બીજું મરણ કહેવામાં. એક મરણ તમારું આ પૃથ્વી પર થશે, અને બીજું મરણ એ નરકની અંદર જો માણસ ગયો તો એ બીજું મરણ. ત્યાં ખરેખર મરણ નથી, પણ મરણ કરતાં બદતર જીવન છે, બહુ ભયંકર. પણ શું એવું બને કે માણસ પાપ કર્યું હોય અને છતાં એ પાપને નરકમાં ના લઈ જાય? શું એવું પાપ હોઈ શકે કે જે પાપ મરણકારક નથી, પરંતુ એનાથી મરણ નથી આવતું, એનાથી જીવન બી મળી જાય, ઈશ્વર એને માફ કરી દે, સામેથી એને માફી માગવાની પણ જરૂર નથી? શું એવું પણ કોઈ પાપ હોઈ શકે? મરણકારક નથી એવું પાપ છે? હા, એવું પણ એક પાપ છે કે જે મરણકારક નથી. એ પાપ કયું અને કઈ રીતે એનાથી મરણ નથી આવતું એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 7 મે 2026ની સાલ, અને વોટ્સએપ પર જે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે એનો આ વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, જે કોઈ તેનામાં એટલે કે દેવમાં રહે છે તે શું કરતો નથી? જે કોઈ શું કરે છે તેણે તેને જોયો નથી, અને એનો જવાબ છે પાપ. જે કોઈ ઈશ્વરમાં રહે છે, દેવમાં રહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહે છે, તે શું કરતો નથી? એ પાપ નથી કરતો. જો તમે ખ્રિસ્તી કહેવડાવતા હોય પોતાની જાતને, તો એનો મતલબ ખ્રિસ્તી એટલે જેની અંદર ખ્રિસ્તનો આત્મા છે. રોમન 8:9 બહુ સ્પષ્ટ લખેલું છે. જો ખ્રિસ્તનો આત્મા નથી તમારામાં, તો તમે ખ્રિસ્તના નથી, એટલે કે તમે ખ્રિસ્તી પણ નથી. પણ જો તમે પોતાની જાતને ખ્રિસ્તી કહેતા તમારામાં પાપ છે, તો તમે જૂઠ્ઠું બોલો છો, તમે ઈશ્વરે જોયા નથી. જે ખરેખર ઈશ્વરમાં રહે છે એ તો પાપ કરતો નથી. પછીનો બીજો સવાલ છે, જો તમે જાણો છો કે તે એટલે કે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ન્યાય છે, તો એ પણ જાણજો કે જે કોઈ શું કરે છે તે દરેક તેનાથી જન્મ્યો છે. અને એનો જવાબ છે ન્યાયપણું. જે કોઈ ન્યાયપણું કરે છે તે દરેક તેનાથી એટલે કે ઈશ્વરથી જન્મેલો છે. ઈશ્વરથી જન્મેલો એટલે શૈતાનથી પણ જન્મેલા હોય છે. યાની આગલા વિડીયોની અંદર મેં બતાવેલું હતું, છતાં પણ તમને ફરીને એકવાર કહી દઉં કે આ પૃથ્વી પર શૈતાન પણ બાળકો પેદા કરી શકે છે. પણ અત્યારે એ વિષય નથી, એટલે હું વધારે એમાં બોલવા નથી માગતો. પણ તમને ખાલી એક હિન્ટ આપી દઉં કે તમે માથીની સુવાર્તા તેનો 13મો અધ્યાય 24 થી 30 કલમ વાંચજો. ત્યાં એક દ્રષ્ટાંત આપેલું છે, અને એ દ્રષ્ટાંતનો ઉલ્લેખ એને કડવા દાળનો દ્રષ્ટાંત કહે છે. એનો અર્થ એ જ અધ્યાયની અંદર તમે આગળ 36મી કલમથી વાંચશો તો છે, અને એમાં બહુ સ્પષ્ટ લખવામાં આવેલું છે. ઈશ્વર એવું કહે છે કે શૈતાનના પણ સંતાન છે, અને ઈશ્વરના જેવા જ એ શૈતાનના સંતાન એટલે કે માણસો દેખાય છે. પણ જે ન્યાયપણું કરે છે એ તો ઈશ્વરથી જન્મેલો, પણ જે શૈતાનથી જન્મેલો ને એનામાં ન્યાયપણું આવી શકતું નથી. પછીનો પ્રશ્ન છે ત્રીજો, આપણે દેવના છીએ, જે કોને ઓળખે છે તે આપણું સાંભળે છે. અને એનો જવાબ છે જે દેવને ઓળખે છે. અને આગળના વિડીયોમાં જ આ વાત મેં થોડી ડિટેલમાં જણાવી કે જે દેવનો છે એ આપણું સાંભળે છે. જે દેવથી નથી જન્મેલો ને એ તો આપણું સાંભળતો નથી. ઘણા કૂતરા જેવા હોય, ભૂંડો જેવા હોય, એ આપણી વાતો એ સાંભળતા નથી. પરંતુ જે દેવથી જન્મેલો છે એ જ આપણી વાતો સાંભળે છે. અને માટે ગમે તેને ઈશ્વરના વચનો કહેવાની જરૂર નથી. પછીનો પ્રશ્ન છે, જે પવિત્ર છે તેનાથી તમે
શું થયા છો? તો એનો જવાબ છે અભિષિક્ત. અભિષિક્ત એટલે કે જેનો અભિષેક થઈ ગયો છે એવો વ્યક્તિ. દાઉદની ઉપર જ્યારે તેલ નાખીને પ્રાર્થના કરવામાં આવી, એનો અભિષેક કરવામાં આવ્યો, ત્યાર પછી દાઉદ એવું કહી શકાય કે દાઉદ અભિષિક્ત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પણ અભિષેક થયો, ત્યાર પછી એવું કહેવાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અભિષિક્ત વ્યક્તિ છે. અને અભિષેક પહેલાં પણ જો તમે મારા વિડીયો રેગ્યુલર જોતા હશો તો તમને અભિષેકનો મતલબ ખબર હશે. અભિષેક એટલે કે ઈશ્વર જ્યારે કોઈ વ્યક્તિને કોઈ કામ માટે પસંદ કરે છે તો એ કામ કરવા માટેનો અધિકાર આપવો અને એ કામ કરવા માટેનું સામર્થ્ય આપવું, એને કહેવાય કે અભિષેક. અને એની એક પ્રક્રિયા હતી જે તેલ રેડીને કરવામાં આવતી હતી, એના માથા પર હાથ મૂકીને કરવામાં આવતી હતી. પરમેશ્વરે કીધું, મૂસા તું વડેલો ઠરાય કે છે, અને કે લોકોને તારે આગળ ભેગા કરવા, તારી ઉપર જે આત્મા છે એ લોકોની ઉપર હું મૂકીશ કે છે. એટલે કે તારું જે કામ છે ને એ લોકોનું સોંપીશ, એ લોકોનો અભિષેક કરીશ. અને માટે જેનો અભિષેક થાય છે એ અભિષિક્ત વ્યક્તિ છે. અને અભિષેક એ પવિત્ર વ્યક્તિથી થાય છે, ઈશ્વરથી થાય છે. અને જેનો અભિષેક થયો છે એ અભિષિક્ત વ્યક્તિ છે. પછીનો પ્રશ્ન છે, જો આપણે તેની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ તો તે શું કરે છે? તો કે આપણું સાંભળે છે. બહુ લોકો પ્રાર્થના કરે છે, તમે પણ પ્રાર્થના કરતા હશો, પણ જો તમારી પ્રાર્થના ના સંભળાતી હોય, તમે સતત કોઈ વસ્તુ માગતા તમને ના મળતી હોય, તો સમજી લો કે આ વસ્તુ મારા માટે નથી. એટલે બાઇબલ શું કે જો આપણે તેની ઈચ્છા પ્રમાણે કંઈ માગીએ, હંમેશા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે માગો. અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે માગશો ને તો ઈશ્વર તમારો સાંભળશે. અને ઈશ્વરની ઈચ્છા શું છે એ બાઇબલની અંદર બહુ સ્પષ્ટ લખેલું છે કે તમને મળતું નથી કારણ કે તમે મોજ-શોખ પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી માગો છો. યાકૂબનો પત્ર તેનો 4થા અધ્યાયની અંદર આ સ્પષ્ટ લખેલું છે. મોજ-શોખ ખોટો ઈરાદો છે. કેટલા લોકો મોજ-શોખ, આવો પ્રભુ મને કાર આપી દો ને, મને બંગલો આપી દો, મને ફલાણો આપી દો, ઢીકણું આપી દો. તમારી મોજ મસ્તી માટે ઈશ્વર તમને કશું નહીં આપે. એટલે તમારે એના માટે લોનો લેવી પડશે અને ડબલ તિબલ પૈસા તમારે ભરવા પડશે. મોજ-શોખ માટે સર કશું આપતા નથી. પ્રભુ ઈસુ પ્રભુ ઈસુએ એવી પ્રાર્થના કરી, બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. થયેલો પ્યાલો દૂર, એ કંઈ ઈશ્વરની મરજી જ નથી. પણ પછી પ્રભુ ઈસુએ તો કીધું, તમારી મરજી પ્રમાણે થાવ. અને ઈશ્વરની મરજી પ્રમાણે થયું. પ્યાલો પીવાનો હતો, પીધો જ એમણે, પીવો જ પડ્યો. એના માટે તમે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે માગશો ને તો જ તમને મળશે, બાકીનું નહીં મળે. અને મળે તો સમજી લેજો એ ખોટી રીતે તમારા હાથમાં આવ્યું છે, ઈશ્વર તરફથી નહીં. એમાં તમારે લોનો કરવી પડશે. જે બી વસ્તુ આવી છે ને એનાથી તમને સુખ, શાંતિ કે આનંદ નહીં મળે. પછીનો પ્રશ્ન છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાના તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે કેવો છે? તો કહે છે કે વિશ્વાસુ તથા ન્યાયી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપ માફ કરવા માટે વિશ્વાસુ તથા ન્યાયી છે. પરંતુ બહુ ધ્યાનથી સમજજો. એની પહેલાં યોહાનનો પહેલો પત્ર તેનો પહેલો અધ્યાય અને 9મી કલમમાં આ વાત લખેલી છે. પરંતુ 7મી કલમમાં એવું લખેલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે, જે બાપ્તિસ્મા દેખાડે છે. બાપ્તિસ્મા દ્વારા ઈશ્વર આપણા સગળા પાપ માફ કરે છે. પરંતુ એના પછીની વાત છે, એના પછી અજાણતા જ્યારે આપણાથી પાપ થઈ જાય તો પ્રભુ એવું કહે છે કે તમે ખાલી આપણા પાપ તમે કબૂલ કરો તો આપણા પાપ એ માફ કરવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે સર્વ અન્યાયથી શુદ્ધ કરવાના માટે વિશ્વાસુ તથા ન્યાયી છે. પછીનો પ્રશ્ન છે, કેવું પાપ કરનારાઓને માટે દેવ તેને જીવન આપશે? અને એનો જવાબ છે મરણકારક નથી એવું પાપ. અને મેં તમને શરૂઆતમાં જ કીધું કે એવું પણ પાપ છે. હવે જો મરણકારક નથી એવું પાપ પાછું કહ્યું, શું એવું બી પાપ હોય કે માણસ પાપ કરે અને છતાં એનું મરણ ના થાય, કે એને નર્ક ના મળે અને ઈશ્વરે માફ કરી દે? એટલે ઘણા બધા લોકોને અલા આવું બી પાપ હોય. અને ઘણા લોકોને કહું કર્યા કરોલા પાપ કશું નહીં થાય. એવું નથી. મરણકારક નથી ને એ પાપ શું છે ને એ તમે સમજી લો. અને બાઇબલની અંદરથી કલમ વાંચું છું, જે છે પુનર્નિયમનું પુસ્તક, તેનો 22મો અધ્યાય અને તેની 25મી કલમથી વાંચું છું, 25થી 27 સુધી. પણ જો કોઈ પુરુષ સગાઈ કરેલી કન્યાને ખેતરમાં મળે અને તે પુરુષ તેના પર બળાત્કાર કરીને તેની સાથે કુકર્મ કરે તો કુકર્મ કરનાર પુરુષ એકલો માર્યો જાય. પણ તે કન્યાને તું કંઈ ન કરતો, કન્યાએ મરણ યોગ્ય કંઈ પાપ કર્યું નથી. કેમ કે જેમ કોઈ માણસ તેના પડોશીની સામો ઉઠીને તેને મારી નાખે તે જ પ્રમાણે એ વાત છે. કેમ કે તે તેને ખેતરમાં મળ્યો. સગાઈ કરેલી કન્યાએ બૂમ પાડી પણ ત્યાં તેને છોડાવનાર કોઈ નહોતું.
જો આ એક થયો એક વ્યભિચાર, ભલે બળાત્કાર થયો પણ થયો એક વ્યભિચાર. અને વ્યભિચાર એટલે બે મળીને થતો વ્યભિચાર એટલે સ્ત્રી પણ એટલી જ દોષી છે, એટલે એને પણ પાપની સજા મળવી જ જોઈએ. પરંતુ બાઇબલ એવું કહે છે કે છોકરી બિચારી એકલી હતી ખેતરમાં, કોઈ માણસે જબરદસ્તીથી એની પર રેપ કરી નાખ્યો અને એ છોકરીએ બહુ બૂમો પાડી, બચાવો બચાવો બચાવો, પણ ત્યાં કોઈ સાંભળનાર જ નહોતું, એને બચાવવા આવનાર જ કોઈ નહોતું. અને એના માટે એ રેપ થઈ ગયો. પરંતુ એ છોકરીએ પૂરો વિરોધ કર્યો, પણ એ ફાવી ના શકી, અબળ નીકળી અને એને કારણે એની પર રેપ થઈ ગયો. એટલે પાપ તો એનું બી ખરું, પણ આ મરણકારક નથી. એ નથી કરવા ચાહતી, કોઈ જબરદસ્તી એની સાથે કુકર્મ કર્યું છે, એટલે આ પાપ મરણકારક નથી. એટલે આ પાપને મરણકારક નથી એવું બાઇબલમાં કહેવામાં આવ્યું છે. એ દરેક પાપની વાત નથી કે આવી રીતે કોઈ કરી નાખે તો ઈશ્વર કહે છે એ પાપ એના માથે ના લાગે, એ મરણકારક નથી. પણ જો એ સ્ત્રી બૂમ ના પાડે અને જો ચૂપચાપ એના અધીન થઈ જાય તો પછી એનું પણ પાપ કહેવાય. એટલે મરણકારક નથી એવું પાપ એટલે કે જે સ્ત્રી નથી કરવા ચાહતી છતાં થયું એનાથી જબરદસ્તી એને પાપમાં પાડી, એટલે એ મરણકારક નથી. ઈશ્વર એને કંઈ પણ કરવાના નથી. પછીનો પ્રશ્ન છે, અંધકાર જતો રહે છે અને શું હમણાં પ્રકાશ છે? તો કે ખરો પ્રકાશ. અંધકાર એટલે શૈતાન, એ જતો રહે છે. ખરો પ્રકાશ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તે હમણાં પ્રકાશ છે. અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો છે. તમે અંધકારમાં ના ચાલો, પરંતુ તમે પ્રકાશમાં ચાલો, તમે ઈશ્વરના વચનોમાં ચાલો. પછીનો પ્રશ્ન છે, જે પ્રેમ કરે છે તે દરેક કોનાથી જન્મેલો છે? અને એનો જવાબ છે દેવથી જન્મેલો છે. પ્રેમ દેવથી છે. અને આ પ્રેમનો અર્થ છે ને એ લોકો કરે છે એવો નથી. આ બાઇબલનો શબ્દ છે. અને બાઇબલમાં જે પ્રેમ શબ્દ છે એના માટે જે ગ્રીક શબ્દ વાપરવામાં આવેલો છે એ છે આગાપે. અને આગાપેનો મતલબ છે કે લૂંટાઈને પણ, પોતાની જાતને લૂંટીને પણ સામેવાળાનું ભલું કરવું, એ પ્રેમ. એ તમને કોઈ પ્રેમ કરે છે, તમે સામે પ્રેમ કરો છો ને, એ બાઇબલનો પ્રેમ નથી. પેલો જ્યારે પ્રેમ કરતો બંધ થઈ જશે ત્યારે તમે પણ બંધ થઈ જશો. પરંતુ તમે તમારો સમય ખર્ચીને, રૂપિયા ખર્ચીને, તમારું સર્વસ્વ ખર્ચીને પણ પેલો તમારું ભૂંડું બોલો તો પણ તમે એની પાસેને બચાવવાનો પ્રયત્ન કરો છો. એ ખરો પ્રેમ છે. અને એ પ્રેમની વાત બાઇબલ કરે છે કે જે પ્રેમ કરે છે તે દેવથી જન્મેલો છે. આ પ્રેમ, બીજા બધા પ્રેમવાળા કંઈ દેવથી જન્મેલા છે એવું નથી. અને આજનો છેલ્લો સવાલ છે, જેમ તે એટલે કે ઈશ્વર ન્યાય છે, તેમ જે શું કરે છે તે પણ ન્યાય છે. તો કે જે ન્યાયપણું કરે છે તે. ન્યાયપણું એટલે આજ્ઞાપાલન. તો જેટલા આજ્ઞાપાલન કરે છે ને એટલા બધા પણ ન્યાયી છે. યાકૂબનો પત્ર બીજો અધ્યાય તમે વાંચજો 21મી કલમથી કે ઇબ્રાહિમે ન્યાયી કૃત્યો કર્યા, વિશ્વાસના કામ કર્યા, એના માટે એ વિશ્વાસ એ ન્યાયપણું છે એવું તેમના માટે સાબિત થયું. એના માટે તમે ન્યાયપણું કરશો એટલે આજ્ઞાપાલન કરશો તો તમે પણ ન્યાયી છો. આ રીતે રોજ સવાલ પૂછવામાં આવે છે. તમારી સાથે બની રહો અને ઈશ્વરના રાજ્યના તમે વારસદાર થાઓ. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.